આ મોટી નળી હતી હાલશે? અરે હાલશે. પાણી ભરાની નળી છે. અરે હા હાલશે હાલશે, આનાથી જ કામ બનશે. આજે મારું બ્રહ્માસ્ત્ર છે. હે? હા હાલશે. હાજી કરવું એ કરો, લ્યો જલ્દી. આલ્યો એક નળી એના મોઢામાં દ્યો. હાછી એલી બસ રહી ગઈ. એક ઠેલા બાકી નથી ને? હે એક ઠેલા બાકી નથી ને? નથી બાકી. હાલ હાલ. હાસ લે, જેમ તેમ કરીને ઘરે તો પૂગી ગયા. હાછી 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 એલી દીવડી ગામડેથી ઘર આવી ગયા. હાછી તોય તારી ચીકો હજી બંધ નથી થઈ. હાછી એ અર્પિતા, એની શીખો એ બંધ ન થાય. એ તને ખબર નથી, એને એલર્જી છે. જો ગામડે દર ખેલે જઈને આવે ને એટલે એને શીખું ચાલુ થઈ જાય. યાનું પાણી નહીં પીવે ને, એનું હવામાન લાગુ પડે એટલે એને શીખું ચાલુ થઈ જાય છે. એને એલર્જી છે, એલર્જી. અને હવે એને શીખું તો દવા દારૂ કરશું ને એટલે જ બંધ થાય. સાચી વાત છે. ત્યાં સુધી તો આપણે જો એની શીખું આમ સાંભળવાની. હાછી એલી ઈ કાઈ મારા બસમાં છે. આછી આછી આછી. એલી દિવ્યા, એલી કઈક તો મને એમ થાય છે તું હાચું કા કરેસ કે નાટક કરેસ? આછી એટલે તમે ક્યાં શું માંગો છો? હું નાટક કરું છું એમ? હાછી એલી પણ આવું તો કઈ હોય હાવ? હાછી એક જ ધારો છી 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 ચાલુ થઈ જાય. એલી મારી આ પ્રોબ્લેમ છે, એમાં હું શું કરું? તો પણ કોને કીધું તું અમારે ભેગું ગામડે હાલ? ઘરે રહ્યો તો ઘરની ધ્યાન તો રે. એલી એટલે તમે કેવા શું માંગો છો? હું ખાલી ઘરની ધ્યાન રાખવા માટે રહું. એ તમે બધું મોજ કરો એમ? હાચું એલી હવે તો તમે ઘરે જઈને પેલા એ જ કામ કરો. મારો કાંઈક ઈલાજ કરો. હવે હું કંટાળી ગઈ છું. હા હાલ ઘરે જઈને સીધો પેલા ડોક્ટરને જ બોલાવવો પડશે, કારણ કે તું હેરાન થાસ ને એ તો હાલત, પણ ભેગા ભેગ્યું અમે હેરાન થાય છે તારી શીખુથી. હા એલી બહુ કરી. હવે હાલ ઘરે તો પૂઈ હાલ, પછી કાંઈક થાય. હાલ પિયાલે. અર્પિતા, એથી કાઈ ફેર નહીં પડે. જલ્દી કોક ડોક્ટરને બોલાવો. ડોક્ટર ક્યાં રહી ગયા? ઓલી નિકિતા ક્યાં રહી ગઈ? હાછી મારે શું કરું? હાછી ડોક્ટર, કોક ડોક્ટરને બોલાવો. હાછી હાછી આછી 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 આછી. એ ડોક્ટર, તમને ખબર છે આપણે ક્યાં જવાનું છે? હા એટલે સરનામું તો કીધું તું, પણ હવે જોઈ હવે આ શેરીમાં આયલા જાય એને છે ને પેલું મકાન કીધું તું. તો આયા તો મને કેટલાય પેલા મકાન લાગે છે. સાચી હશે, છેલ્લેથી પેલું કે પહેલેથી પેલું કઈ સમજાતું નથી. એવું હોય તો તમે ફોન કરો ને એટલે સામે આવશે. હા ઈ વાત સાચી. કઈ રીતે ફોન કરી જાઉં? હાલો હાલો. હા અમે આવી ગયા છે તમારી શેરીમાં. હા પણ સામે આવો ને, આમાં કયું મકાન છે તમારું કઈ સમજાતું નથી. હા આવો છો ને આમે લેવા? હા તે આવો, અમે અહીંયા જ ઊભા છે. ઓ આગેથી ધોરા ધોરા ભૂત દેખાય છે તમને. હા નજીક આવશો ને એટલે ખબર પડશે કે આ તો ડોક્ટર ને નર્સ છે. એ હા તો સામે આવો. એ હા આવે છે એમ તો સામે અહીંયા વાટ જોઈને ઊભી રહી. ડોક્ટર, એક વાત કહું? હા બોલ ને.
તમે આવા તડકાના બીજાનો ઈલાજ કરવા જાઓ છો તો તમારી આ હેટકીનો ઈલાજ કા નથી કરતા? અરે એ તો જન્મથી જ છે, એમાં દવાનો કાંઈ અસર નથી થતો. હે? હા. તમે તમારાથી હારા ડોક્ટરને તમને ઈલાજ કરાયો તો? અરે મારાથી કોઈ સારો ડોક્ટર છે જ નહીં, અને એથી હારામાં હારો ડોક્ટર હું જ છું. હવે હું ન કરી શકું આનો ઈલાજ તો પછી બીજું તો કોણ કરી આપવાનું? આ આવ્યા નહીં બેન હજી. તડકો એટલો છે, આ ધોરા ભૂત તડકાને ક્યાં કાળા ન પડી જાય. ધમાલ 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 ધમાલ. ડોક્ટર, હા, આ બેન કાં આવ્યા ઉભા? શું ખબર ઉભાઈ છે. તો એમ નહીં, આ ઘડીવાળી આપને ઓલા જોવે છે. હા એલી જોવે છે તો ખરા હો આપને, ક્યાં રૂની ઘૂરે છે રે. ક્યાંક આપને આ લેવા નહીં આવી હોય ને? અરે ના ના, આમ જોતો હું ડોક્ટર લાગુ છું ને. હા લાગો છો ને. તું એ નર્સ જ છો. હું નર્સ જ લાગુ છું, કઈ પોલીસ વાળી નથી લાગતી. અને આ પેટી છે આવડી મોટી સબૂત હે, તો ઈ આપને જોઈને અને આપને લેવા વાળી હોય તો લઈ લો જ આપણને. આ બેઠી બેઠી ઊભી ઊભી ઘૂરે છે શું આપણને? સાચી વાત. એટલે ના ના એલી એ બીજા કોકને લેવા આવી છે. હા. મને કેમ એમ લાગે છે કે હું જે ડોક્ટરને નર્સને લેવા આવી છું એ ક્યાંક આજ બે નથી ને? ના ના, આ બે હોય તો મને કે નહીં કે હું હાલો ઈલાજ કરવા જાઉં. આ બે નથી લાગતા, આ કોઈક બીજાનો ઈલાજ કરવા આવી છે. હા એવું જ છે. આગે ધમાલ, પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ. એલા ડોક્ટર, ક્યાંક આ જ નથી ને? મને તો એવું લાગે છે કે આ બેને જ આપને લેવા આવ્યા છે. તો ઊભી ઊભી ક્યારે ને મોઢા હું જોવે છે તો આપણે લઈ ન જાય. ઈ વાતે સાચી. તો પછી આમ આગી પાછી નજર કર નાખ. જો આમ ક્યાંક આવતા છે, આમ ક્યાંક આગે આગે નજર કર. પણ આ બે ઘડી વડે મને જોવે છે. એ કોક બીજાનો ઈલાજ કરવા આવી છે. મને ભલે ને જોતી હોય, માણા બાજુમાં ઊભું હોય એટલે જોવે તો ખરા ને કે આ શું લેવા આવી છે. એ પણ મેં જે ડોક્ટરને ફોન કર્યો છે, ડોક્ટર હજી આવ્યા નહીં. કેટલીક વાર હોય, એક તો તડકો એવો લાગે છે. ડોક્ટર સાહેબ, વાઈટ થેલી જોવો છો? અરે ઓલા બેન આવે એની વાટ જોઉં છું. તો આપને સુવિધા તો આપી છે મોબાઈલની. હા એલી ઈ સાચી વાત કરી હો. આ તો ફોન કરો. ઘણી વાર થઈ ગઈ, ફોન કરીને એને પૂછી જાઉં કા. હા આલ્યો. ડોક્ટર સાહેબ જ છે. હાલો હાલો હાલો, હાલો, આ ક્યાં છો? એ હું આયા જ છો. એ પણ ક્યાં છો? અમે ક્યાં ના વાટ જોઈને ઊભા છે. અરે હું કઈ ની વાટ જોઈને ઊભી છું, તમે ક્યાં છો? અરે ક્યાં છો તમે? અરે તમે ક્યાં છો? હાલો હાલો, એ હવે હાલો હાલો શું કરો છો? હે ડોક્ટર સાહેબ, મેં ફોન કર્યો તો ઈ જ તમે ડોક્ટર સાહેબ છો? અરે તમે ઈ જ છો? ક્યાં રૂના આયા ઊભા છો? અમે જોવો છો, ઘૂરો છો તો કહેવાતું નથી કે હું તમને લેવા આવી છું એમ. આ તો એમ તો તમે બે મને કઈ ના જોયા જો કરો છો, પણ તમારે એમ બોલા તો ખરા કે તમે ફોન કર્યો તો ઈ જ હું ડોક્ટર ને નર્સ છું.
દુનિયામાં ઘણા ડોક્ટરની નર્સની જરૂર હોય. મને એમ થી કોક બીજાએ ફોન કર્યો હશે. તો પૂછાય તો ખરા ને. તો તમારા મોઢામાં જીભ હતી, પૂછાય ને મને. અમને એમ કે આ ઊભા ઊભા ઘૂરે છે રહ્યા, ક્યાં ના બોલાવતા નથી તો કોક બીજાને લેવા આવ્યા છે. અરે હું ડોક્ટર સાહેબ આવા તડકાનું મગજનું દહીં કરી નાખ્યું. હાલો હવે. ના ના, અમારે તો મગજની સાઈઝ થઈ ગઈ છે ને. હા ઈ તમારી સાઈઝ થઈ ગઈ, મારે દહીં થઈ ગયું. હાલો હવે જલ્દી. હાલો. એક તો 2 કલાકના ઊભા છે, બોલતા નથી પાછા. તો અમે 3 કલાકના ઊભા છે, અમે કઈ કહી છી. હે ડોક્ટર સાહેબ, આ તમને બીમારી છે? હા એટલે બચપનથી છે. ઓહો તો મારી બેનનો ઈલાજ કેમ કરશે? અરે ઈ તમે ઉપાધિ કરો માં. ઈ તો મારે બચપનથી છે, એટલે ઈ તો આદત છે એના પર જામાં. આ બીમારી છે ને આની ઈ હું હરકી કરી નાખીશ. હા તો ભલે. જો આને હે ને હવાની શીકું ચાલુ થઈ ગઈ છે, ઘડીક વારે આરામ ખાતી નથી, બરોબર? એટલે આને હે ને તમે શીકું હટાઈ દ્યો. અરે ઈ હું કરી નાખીશ, એની બીમારી હું હરકી કરી નાખીશ, પછી હમણાં હું ઈલાજ ચાલુ કરી દઉં. હા તો લ્યો લ્યો જલ્દી જલ્દી લ્યો. અંકિતા ના સાધન કાઢ. લે સાધન કાઢ. હે ડોક્ટર સાહેબ સાધન છે ના? અરે ઈ અમારા સાધન હોય તમને નો ખબર પડે. અરે પણ ડોક્ટર સાહેબ આને ખાલી શીખોની જ બીમારી છે. કાઢ અંકિતા, પાટા સરી સાકા કાઢ, અને ઓલો પાણો હોતે કાઢજી સરી હજવાનો. એ નથી લાવી હું. હે નથી લાવી. હા પણ ડોક્ટર સાહેબ હાંભળો તો ખરા. એ શરીર સાકા શું કહે શું લેવા જોઈશે? અરે એનો ઈલાજ કરવા. અરે પણ ડોક્ટર સાહેબ આમ જો તો ખાલી શીખોની જ બીમારી છે. એવું છે? હા તાઈ લે. હા અંકિતા, આ બધું મૂકી દે અંદર. પેક કર. અરે ડોક્ટર સાહેબ કઈક સમજી વિચારીને કરો, હમણાં શરીર સાકા કાઢવા મળે જ ને. હા પેક કર અંકિતા. મારી બેનને ખાલી શીકુની જ બીમારી છે. અરે ડોક્ટર સાહેબ હા હેરાન થઈ ગઈ છું. હવે આનો કા ઈલાજ કરો તો હારી વાત છે. હમ કંટાળી ગઈ છું. હવે જલ્દી કાક કરો, હું તમને પગે લાગું. કાક કરો જલ્દી, કાક કરો. નકારું ગાંડી થઈ જાય સામનામ. એ તો શાંતિ જાળવ, એ ઈલાજ કરવા જ આવ્યા છે ડોક્ટર સાહેબ. અરે કાંઈ વાંધો નહીં, તો પાગલ થઈ જાઓ તો આપણી પાસે પાગલનો ઈલાજ છે. કાં અંકિતા નર્સ? હા છે. એટલે એની તમે ચિંતા કરશો નહીં હો. અરે ઈ તો મને કહે કે હેચકી ચડી જાય ને ઉખડે નહીં, કડક લાકડું થઈ જાવ તો અમારે નર્સરી ને મને ઉખાડી નાખે. નોર્મલ વાત છે આ તો અમારી. બાપા મેં તો કીધું શું થઈ ગયું? મેં તો આને હાજી કરે ડોક્ટર કા કીધું આમ કરવા બેટા. તો મને કહે કે સિંગડું થઈ જાવ છું. હા ઈ મેં જોયેલું છે કેટલી વાર. હાલો લ્યો ને બાપા ઈલાજ કરો ને તમે. અંકિતા, હા આપણે ઓલો પાટો ની કાઢ. એનું શું કરવું છે? અરે ઈલાજ કરવો છે. આનથી. હા ચાલ મને કહેતા રહીજો શું કરવાનું છે. હા તું જોતી રહેજે. જો ડોક્ટર બધું તમે જે ઈલાજ કરો ને ઈ મને કહેતા રહેજો, એટલે હું ને એક ચોપડીમાં લખી નાખીશ. પછી કોક દીક મારે ડોક્ટર બનવાનો વારો આવશે ને ત્યારે તમારો જેવો જ ઈલાજ કરીશ. હે એટલે તારે મારા ધંધામાંથી બહી જવું છે હે? એટલે ના ના અમારું સપનું હોય ને ડોક્ટર બનવાનું, ખાલી નર્સ બની નથી બેવાનું. એ પોલીસને પ્રમોશન થાય એમાં પ્રમોશન ન થાય, આમાં ભણવું પડે મારા જેટલું. જો તમે 12 લગી ભણશે નહીં હાલે? એટલું નો હાલે, એટલું છે ને આ પાટાપટ્ટી દેવામાં જ ખાલી હાલે. બાકી ડોક્ટરનું ભણવા માટે બધું આપણે ભણવું પડે. અનુભવ જોઈએ, એક્સપિરિયન્સ હોવો જોઈએ મારી જેમ. અરે ડોક્ટર સાહેબ
તમારી ભેગી રહે તો ઈ તો કરું છું હું. એટલે તું મારી ભેગી એટલે રસ કે તારે ધંધો ખોલવા થાય બીજો એમ? અરે ના 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 તમે ઇલાજ કરો ને. હા એમ. આવું છે ડોક્ટર સાહેબ. અને આ ઈલાજ છે. એ દીવડી પકડ. આગે ધમાલ પીછે ધમાલ આગે ધમાલ પીછે ધમાલ 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 ધમાલ. ઈલાજ થઈ ગયો. હા વાહ ડોક્ટર સાહેબ, વાહ ડોક્ટર સાહેબ વાહ. મારી બેનને તમે ઈલાજ કરી દીધો. માની ગયા તમને ડોક્ટર સાહેબ, માની ગયા. થઈ ગયો નાકી ઈલાજ. હા હો ડોક્ટર સાહેબ. જોયું? બાકી આ ડોક્ટર ઈલાજ કરે ને એટલે ગમે એવી છીક બંધ થઈ જાય. ગમે ઈ બંધ થઈ જાય. એક આ હેકી જ છે જે બંધ નથી થાતી. કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ, મારી બેનની છીક તો બંધ થઈ ગઈ. આ શું છે ડોક્ટર સાહેબ? આગે ધમાલ પીછે ધમાલ, આગે ધમાલ પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ. શું થયું ડોક્ટર સાહેબ ને? શું થયું ડોક્ટર સાહેબ? ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ! અરે ડોક્ટર સાહેબ, તમે મારી બેનનો ઈલાજ કરવા આવ્યા છો અને વચ્ચે વચ્ચે તમે બેભાન પડી જઈશો તો અમે ક્યાં જઈશું? એ એનો ઈલાજ મારી પાસે છે. એને એક ફડાકો મારો ને એટલે ઊભા થઈ જાય. હા 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 ઈ બધું તમે તમારા દવાખાનામાં જઈને કરજો. પેલા મારી બેનનો ઈલાજ કરો ડોક્ટર સાહેબ. આ પાછું ઈને ઈ થઈ ગયું બધું. હે તાઈ હોસ્પિટલ થઈ ગયું. આ તો તમે જોયું નહીં? હા 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 એનો ઈલાજ ને. હા કરું કરું. અંકિતા, હવે આપણે આપણું બ્રહ્માસ્ત્ર છોડી. હા હવે બ્રહ્માસ્ત્ર છોડશું ને એનાથી તો ઈલાજ થઈ જ જાય. જા સેનો લે નડી લઈ લે જા. જલ્દી કરો ડોક્ટર સાહેબ, જલ્દી કરો. હવે તો થઈ જ જાય, તમે ટેન્શન લ્યો માં. અચ્છી મને તો કાંઈ સમજાતું નથી આ ડોક્ટર સાહેબ શું કરે છે. આ મોટી નળી હતી હાલશે. અરે હાલશે. પાણી ભરાની નળી છે. અરે હા હા હાલશે હાલશે, આનાથી જ કામ બનશે. આજે મારું બ્રહ્માસ્ત્ર છે. હે હા હાલશે. હાજી કરવું એ કરો, લ્યો જલ્દી. આલ્યો આ એક નળી એના મોઢામાં દ્યો. નળી બહુ લાંબી છે, અમારે જવું પડશે બાયણે. હા તો અંકિતા નર્સ. આ ડોક્ટર સાહેબ શું કરે છે? કાંઈ સમજાતું નથી. રેડી? નાકમાં નાખો. અચ્છી હું કરું? અરે ના ના, ડોક્ટર કોણ છે? હું છો તો મારે જ કરવાનું હોય. મને એમ થયું કે તમે એટકે આવે છે તો હું કરું. અચ્છી દિવ્યા, થોડીક વાર નળી નાકમાં રાખ એટલે તાર શીખ છે ને વહી જવાની. મને લાગે આ ડોક્ટર એમ તો બુદ્ધિશાળી છે. જો કંઈક નવીન સાધન કાઢ્યું છે અને નવીન કંઈક ઈલાજ કરે છે. એમ તો મગજવાળા ડોક્ટર છે. અચ્છી ડોક્ટર, હું એક દી તમારી જેવડી જ મોટી ડોક્ટર બનીશ અને પહેલો ઈલાજ તમારો કરીશ. તમારી એટકીનો ઈલાજ કરીશ અને તમારી એટકી બંધ કરીશ. ડોક્ટર, આ શું કરો છો તમે? અરે ઓની ચીકુ ખેંચું છું. જેટલી ચીકુ હોય છે ને બધી ખેંચી ખેંચીને બહાર થૂકી નાખું છું. વાહ ડોક્ટર વાહ, આમાં લખી દેવું પડશે.
હવે જોડી શું થયું ઇલાજ તો થઈ ગયો હાલો આવ્યા ડોક્ટર સાહેબ. શું થયું ડોક્ટર સાહેબ? ઇલાજ થઈ ગયો હવે જો એનું બધું બંધ થઈ જાય હે ઈલાજ થઈ ગયો દિવ્યા. જો તો હા એલી શીખું ગાયબ. જોયું બાકી વાહ ડોક્ટર સાહેબ વાહ. હાચન દિવ્યાને શીખવા આવતી બંધ થઈ ગઈ. હવે કાક નિરાશ થઈ લે. અરે વાહ દિવ્યા વાહ. એમ નહીં, આ બેયની છીંકવા બંધ થઈ ગઈ, પણ ઈ મોટી વાત છે કે મારા ડોક્ટરની હેટકી હોતે બંધ થઈ ગઈ. અલા હા ભાઈ. અરે વાહ. હા શું થયું હા ડોક્ટર સાહેબ, તમારી બચપનની હેટકી ગજબ થઈ ગયો મેન મારો ઈલાજ કરી નાખ્યો જી હેડકી બચપનથી નથી જાતી એનો ઈલાજ મેં કરી નાખ્યો અરે વાહ ડોક્ટર સાહેબ વાહ. જય હો ડોક્ટરની જય હો ડોક્ટરની જય હો. ધમાલ 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 आगे धमाल पीछे धमाल आगे धमाल पीछे धमाल 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 આછી આછી છી અંકિતા નર્સ મારું નામ છે ડોક્ટર પૂજા મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અર્પિતા. જો તમને અમારો વિડિયો ગમે તો લાઈક શેર કરો અમારી રમ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ના ના બરોબર જ હતું બોલ એન્ડ એક્શન